મારું નામ રણજીત છે અને હું ગુજરાતના નાના એવા શહેર વલભીપુરમાં રહું છું. આ વાત તે સમયની છે ત્યારે મારી બહેનના લગ્નને 5 મહિના થઈ ગયા હતા અને લગ્ન થયા પછી 1 મહિનાની અંદર જ મારા પણ લગ્ન ગોઠવાઈ ગયા. મારા જીજાજી એક મોટી કંપનીની અંદર કામ કરે છે. તેને લગ્નમાં 20 દિવસની રજા મળી હતી. લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા હતા. લગ્ન પછી મારા જીજાજી કામ માટે બીજા પ્રદેશમાં જતા રહ્યા. મારી બહેન પોતાના સાસરિયામાં એકલી રહેતી હતી. મારા પપ્પાએ મારા જીજાજીને કહ્યું કે તમે અત્યારે ઘરે નથી તો દીપાલી એટલે કે મારી બહેનને અમે અમારા ઘરે બોલાવી લઈએ અને તમે જ્યારે કામ પૂરું કરીને પાછા આવો ત્યારે તેને અહીંથી લઈ જજો, કારણ કે તેને ત્યાં એકલું એકલું લાગે છે. મારા જીજાજી પણ રાજી થઈ ગયા અને તેણે મારી બહેનને ઘરે આવવા માટે રજા આપી દીધી અને તેણે મારી બહેનને કહ્યું, તું ત્યાં થોડા દિવસ માટે રોકાઈ જા. હું કામ પૂરું કરીને જ્યારે પાછો આવીશ ત્યારે તને લઈ જઈશ. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા, મારી પત્ની અને હવે મારી બહેન પણ અમારી સાથે રહેવા લાગી. તે ખૂબ જ સુંદર છે અને બધાની લાડકી છે. તેને ઘરના બધા લોકો ખૂબ જ પ્રેમ કરે છે. લગ્ન પછી ઘરમાં તેની ઇજ્જત વધી ગઈ હતી. તે જે માંગતી તે તેને તરત જ મળી જતું. તે આવતા વેત જ મારા રૂમની અંદર ગઈ અને તેનો બધો સામાન ત્યાં રાખી દીધો અને મારા પલંગ ઉપર આરામ કરવા લાગી. મને લાગ્યું કે આ બધું નોર્મલ છે. તે સાંજે બાજુના રૂમમાં જતી રહે છે. મેં તેને મારા બેડ ઉપર સુવા દીધી, પરંતુ હવે સાંજનું ડિનર કરીને ત્યારે ફરી વખત મારા રૂમમાં સૂઈ ગઈ. હું બાજુના રૂમમાં જઈને સૂઈ ગયો. મેં તેને કાંઈ ન કીધું. મેં મારી પત્ની વૈશાલીને બોલાવીને પૂછ્યું કે બહેન, શું આપણા રૂમની અંદર જ સુવાની છે? હું કઈ રીતે પૂછું? તમે તેને પૂછી લો. હું તેને કેમ પૂછું? હું વિચારી રહ્યો હતો. રાતના લગભગ 10 વાગી ગયા. હવે હું બાજુના રૂમની અંદર જઈને સૂઈ ગયો. આમ જ 4-5 દિવસ જતા રહ્યા અને છેલ્લે મારો મગજ ખરાબ થઈ ગયો, કારણ કે મારે પણ નવી નવી પત્ની હતી અને તેની સાથે આનંદ કરવાનો મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. મેં વિચાર્યું કે કંઈક રસ્તો કાઢવો પડશે. મેં મારી પત્નીને બોલાવી અને કહ્યું, હું રોજ તને મિસ કરું છું અને આખી રાત જાગતો રહું છું. જ્યારે મારી બહેન બાથરૂમમાં ગઈ તો મારી પત્ની રસોડાની અંદર જમવાનું બનાવી રહી હતી. હું તેની પાસે પહોંચી ગયો અને મેં તેને કહ્યું, આજ રાતે પ્લીઝ તું મારું કામ કરી દેજે. તો તેણે કહ્યું, સાંજે તમે ધીરે ધીરે રૂમની અંદર આવી જજો. જ્યારે તમારી બહેન સૂઈ જશે ત્યારે તમે મને મળીને જતા રહેજો. મેં કહ્યું, હા, તારી વાત બરાબર છે. કોઈને ખબર નહીં પડે. રૂમમાં અંધારું હોય છે અને તું મને એ જણાવ કે તું કઈ બાજુ સૂઈ જઈશ. તો તેણે કહ્યું, હું દરવાજાની બાજુમાં સૂઈ જઈશ. મેં કહ્યું, ઠીક છે, તું એમનેમ જ સૂઈ જજે. હું ઉપરની બાજુ સરકાવીને આનંદ કરી લઈશ અને જલ્દી જલ્દી ત્યાંથી જતો રહીશ. આજે હું સાંજે તેને મળવા જવાનો હતો. રાત્રે જમ્યા પછી બધા સૂઈ ગયા. ફક્ત હું જાગી રહ્યો હતો. મેં ઘડિયાળમાં જોયું, રાતનો 1 વાગી રહ્યો હતો. હું મારી પત્નીના રૂમમાં ગયો અને દરવાજો ખોલીને અંદર ગયો. મને અંદર કાંઈ દેખાતું નહોતું. હું મારો ફોન પણ મારા રૂમમાં ભૂલી ગયો હતો. પરંતુ મને યાદ હતું કે મારી પત્નીએ કહ્યું હતું કે હું દરવાજા તરફ સૂઈ જઈશ. મેં તેની ઉપર હાથ રાખ્યો. જેવો મારો હાથ તેની ઉપર મૂક્યો તો તેણે પડખું ફેરવ્યું. એટલે હું સમજી ગયો કે આજ મારી પત્ની છે અને મેં તેની સાથે ખૂબ જ આનંદ કર્યો અને અવાજ કર્યા વગર હું મારા રૂમમાં પાછો આવી ગયો. વહેલી સવારે મારી પત્ની બોલી કે તમે રાત્રે કેમ ના આવ્યા? તેની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પોતાને માંડ માંડ સંભાળ્યો અને મેં ધ્રુજતા અવાજે કહ્યું કે
મને નીંદર આવી ગઈ હતી. હું વિચારવા લાગ્યો કે તો મારી સાથે સાંજે કોણ હતું. થોડી વાર પછી મારી બહેન તૈયાર થઈને નાસ્તો કરવા માટે નીચે આવી તો તેણે મને કહ્યું, તું ખૂબ જ સરસ રમત રમે છે. હવે અમે નિયમિત રમત રમવા આગળ વધી ગયા. અને પછી એક વખત એવું થયું કે મારી પત્ની અચાનક નીંદરમાંથી જાગી ગઈ અને તે મને ત્યાં જોઈને ચોંકી ગઈ. અને પછી શું થયું તે જાણવા માટે, વિડીયોનો બીજો ભાગ સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો હતો. ધન્યવાદ મિત્રો.